સહજ ન્યૂઝ. ખીરસરા રોડ પર ભાદર નદીમાં નાહવા પડેલા બે યુવકો ડૂબ્યા. ફાયર વિભાગે 2.5 કલાકની જહેમત બાદ મૃતદેહને કાઢ્યા બહાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. 30 જુલાઈના રોજ જેતપુરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નારાપટ વિસ્તારમાં નાહવા ગયેલા બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના રહેવાસી અને જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા આશરે 23 વર્ષીય વસીમ અલી તેમજ જેતપુરના શામાકાંઠા વિસ્તારમાં રહેતા આશરે 17 વર્ષીય કાદિર કાસમભાઈ ડોડિયા પોતાના 6 થી 7 મિત્રો સાથે બપોરના સમયે ભાદર નદીમાં નાહવા ગયા હતા. નાહતી વખતે બંને યુવકો ઊંડા પાણીમાં ચાલ્યા જતા ડૂબી ગયા હતા અને તેમની સાથે રહેલા મિત્રોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બંનેનો કોઈ પત્તો ન લાગતા જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આશરે 1.5 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને તાત્કાલિક જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાય છે. સમગ્ર બનાવ અંગે સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. કોઈભાઈ અહીં તમે નાચ પાટે આવ્યો તો શું બનાવ શું બન્યો? બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાહવા ગયા છે નાઇલ પાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે. તમે કારખાને એટલે કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે. એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને તો એને કીધું કે હા ભાઈ નાહવા ગયા છે. એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો. પછી અહીંયા આવીને જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે. તમારા ભત્રીજાનું નામ શું છે? કાદિર, આખું નામ શું? અબ્દુલ કાદિર કાસમભાઈ ડોડિયા. એની સાથે સાથે કેટલા મિત્રો હતા તે અંદાજો છે કે નાહવામાં આવ્યો? એની સાથે નાવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા. બીજો કોણ છોકરો છે? બીજો એક માસ્ટરનો ભાઈ છે.